હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો જવાનું આપણે કાલે હોન્ડા હમું કરવા મેં કીધું, તો હોન્ડા લેવા જવાનું છે અને વાગી રહ્યા છે 2। તો જવાનું બહાદુરભાઈના ઘરે, પછી જવાનું છે હોન્ડા લેવા। તો ચાલો કન્ટિન્યુ આવી ગયો દુકાન પર। જો અજુભાઈ બેઠા એ હરખો ને હવે જવાનું હોન્ડા લેવા। તો ચાલો કન્ટિન્યુ। જો ગાઈસ ફાઇનલી આપણે હોન્ડા લેવા તલાવડી આવી ગઈ। પહેલી મન અને અહીંયા મોટો કંપની આવી ગઈ। આ કેવું એટલે મોટો છે, મોટો સ્મિલ અહીંયા આવી જાય ચોકડી લેવાનો યુટર્ન। તો આપણી દુકાનો આવી જાય અહીં આમ લઈ લે। આ પીળા કલરનું દેખાય થાંભલા પાસેથી યાદ આવે। લેતો ના બતાવો તમે બતાવો પારું બ્લોગ હા પારું બ્લોગ લખો જ કરો, મારી આઈડિયા આવશે। આ રહ્યો મારા વોચપોટ લેને જોઈ લેને હા કરીએ હાલે તું આવો ખા એલા પછી બનાય ને હાલે નહીં ભેગું થાય ને। જો અહીંયા માથે કઈક આવ્યું ગરીબી છે ને, ફોન નાના બરાબર એટલે હું કરી પારું બ્લોગ સરખું દેખાતું નથી આમ રાખ બ્લોગ હાલી બ્લોગ આવી જઈતી ઈ કાઢ નાખો બધું। આ જાવ આલી પૂરું નામ બોલી જાય ને ભાઈ, ઇંગ્લિશમાં લખજો। એલા નહીં કઈ પણ કાકા કોણ એ ઘરે હા પેલા તને તારી આઈડી નંબર ખબર હા છે અરે માટેલ તો રાત આવી અરે આજે લાય ઘરે રે આવી બને જ નહીં કરે રે એવું। એલા ક્યાં રહેસ તું? આહેરા ઓલી કેવી સાખારામ પીળેનું સાખારામ। જો કેરિયર પાતળું નાખી દીધું તું, પાતળું કેરિયર નાખી દીધું તું। આવું કાય વાંધો નહીં, આ કંપનીનું નાખવાનું બે પાછો આવશે તો ઈ પજવા આવું નાખવાનું, આવું જાડું નાખવાનું। તમને કાકા પેલા કીધું જો કંપનીનું ફિટ કરી નાખવાનું। ખોલે છે સીટ પડ્યું ખોલી નાખી થઈ ગયું આપણું બાઇક રેડી અને હવે જવાનું છે લઈને કરે। જો એટલે પંખો અને ઇન્ડિકેટર નવું નાખી દેજો, હજી કાગળિયો નખ કાઢ્યો। હા હવે જવાનું છે કરે। તો મિત્રો આપણું હોન્ડા આખું કમ્પ્લીટ થઈ ગયું અને હાંકવાની મજા આવે લા જેવા ભાજુ કહું ને તો બહુ જ મજા આવે, બહુ જ વાત જ જાવ એવી મજા આવી જાય હાંકવાની। એક નંબર મજા આવે હાંકવાની। આખું કમ્પ્લીટ થઈ ગયું છે, રેડી થઈ ગયું આપણે। એટલે 2000નો ખર્ચો આવ્યો છે, આજે ના આવ્યો। તો ફાઇનલી મિત્રો આપણે પોગી જઈએ જૂના હરતનપર મેરડીમાં આવ્યા। હોન્ડા રાખી દીધું અહીંયા સાંયે અને આ મેરડીમાંનું મંદિર આખું। અને જો અહીંયા ઢાર ઉપર મંદિરે આખો વ્યૂ આવે, જુઓ તમે અહીંયાથી ને બધું આમ સેટે લગીનું બધું દેખાય છે। જો મેરડીમાંનું મંદિર છે, જય ચામુંડામાં જય મેલડીમાં છે ને। જોઈ લો અહીંયા ખોડિયાર માનો ફોટો હોય, જોઈ લો। પછી મેલડીમાં મંદિર પાછળ જ એક મંદિર છે, અહીંયા દર્શન કરી લે મિત્રો। હવે જવાનું છે ઘરે, મસ્ત માતાજીના દર્શન કરી લીધા, ફોટા પાડી લીધા અને હવે જવાનું છે ઘરે। ચાલો કન્ટિન્યુ। તો મિત્રો હવે જઈ ઘરે, દર્શન કરી લીધા માતાજીના, હું બહાદુર બેસી। તો ગાઈસ આવી ગયું મોટો કારખાનું। તો આ મોટો કારખાનું અને પી નાખી ચા। તો પાછા જવાનું ઘરે। હું બાગુ નીકળી ગયા, હવે બાગુ જોઈ લો આ હે મોકો કંપની
ગાય કાક બાજુ હોંગા ગઈને ક્યાં પીળી ગઈ મસ્ત આને ગાય કાકા આના બીજું નવું મોકો બને છે મોકો વાળાની કંપની ઘાગી થઈ જવાની પલતા પલતા નહીં બાજુ શું કેવું કાવું હાચું મોકો વાળા નામ કમાઈ જવાનું કમાઈ દીધું તો હોન્ડા ધોવાનું કરી નાખ્યું હવે ચાલુ હોન્ડા તો ધોઈ નાખ્યું પણ હવે મારવાનું એ પાલીશ જોઈ લે અમે ફાઇનલી મિત્રો 2 કલાકની મહેનત પછી જો આખું હોન્ડા રેડી કે થઈ જ નાખ્યું કટ મારે હો બાકી હવે જવાનું છે ગામમાં આને લઈને ચાલો કન્ટિન્યુ ગાઈસ આવી ગયા ગામમાં હવે બધા બેઠા કરે લઈ લો કેમ કેમ કરતો એને ઓલું આમ સરનેમ વાળું તને લવી નહીં હજુ ભાઈ કરે બેટિંગ હોય જોઈ લ્યો છક્કો માર દે છક્કો અજા છક્કો નાખ દે છક્કો તો ફાઇનલી મિત્રો થઈ ગયો પેલા થઈ ગયું હે અંધારું અને જાય દૂર લેવા ભાઈ જોયું ના લગભગ જોયો છે ઓલો ખોટિયો જોયો ખોટિયો કેવું રે કે તો કેમ થઈ ગયું કે ખોટિયા પેલા ક્યાં શીખલું મેળવી ખોટિયા તો કે ત્યાં મેળવી તો પેલા ક્યાં શીંગડું મેળવ્યું હતું કે તો ખરો પછી બ્રેક બીણાવી તે કા ખોટિયા તૈગડ્યું નહીં તું વાડીઓ વયો ગયો એ તો પછી ભાંગી ગયું પછી ને વાંધો પાડીને પાછો હોન્ડા મેકીને વાડીએ વયો ગયો એટલે કે કોઈ કાંઈ કહે નહીં એવો તો દિમાગ છે ભાઈ આ હવે આવી ગયા અમારા ગામના ચોકમાં મિત્રો પોગી ગયા દૂર લેવા જો આ ઘરે દૂર લેવા આવ્યા હવે દૂધ લઈને પાછું જવાનું હોય ઘરે લઈને નીકળી ગયો પાછા ઘર બાજુ અને આ દેખાય અમારું ગામ અને આ ગામમાં દૂધ લેવા ગયા હતા અમારે શું કે 2 નોખા નોખા ગામ છે આ 2 ગામ વચ્ચે એક આ ખેતર છે અને એક આ ખેતર છે રાતનું દેખાય નહીં ખેતર આ એક ખેતરનો ગ્રેપ છે બાકી 2 ગામ આમ પડકે જ કહેવાય આ નવું કહેવાય અને આ જૂનું કહેવાય એક પડકે જ કહેવાય લ્યો ને પેલો 300-400 કિલો 300-400 મીટર છે અમારા ગામમાં જોઈ લો મિત્રો આ કાનૂન સરકારને બધા જો દાબ લેતા બે બોલાય બાટી હાલે બસ તો મિત્રો દૂધ લઈને પોગી ગયા ઘરે બોલો બેણા બેણા ને અને આ ભાઈને તમે ઓળખતા જશે ખોટિયો કે તો ખોટિયો આવી ગયા અમારા ઘરે અલે હવા નહીં કરવાની આમાં મુજબ ખોટી હવા નહીં આમરે હાલો શું તો મિત્રો આવી ગયા ગામમાં ફ્રી ફાયર રમવા અને મેળામાં જવાનો પ્લાન ગોઠવે છે બધાને ફોન કરે છે મેળામાં આજે કન્ટિન્યુ ફાઇનલ તો નહીં જો કે થઈ જાય તો આપણું હોન્ડા અલગ જ ચમક મારે આને મારા કરતા નવું તો જોઈ લ્યો મોબાઈલ બેઠો ઉભો મારા કરતા નવું હો તો જોઈ લ્યો તો હેક નહીં પણ આપણું કેવું ચમક મારે એમ જો આમ જો હે ને 5 વર્ષ જૂનું લાગે છે ને તો હા કેવું પડે ભાઈ આપણે જો કેવું હાચું હોય આમ જો આમ જોઈ લે વાંહી જોઈ લે તમે કટ મારે એવું બાકી જોઈ લે તમારા હોન્ડા નો હાલે છે આમ એટલો બધો હું શર્મા હતા મોટું બધા તમારા બાઈકમાં આવું થાય કેવું એ પછી બેટરી ને પતાઈ જાય હું એટલે મેં નહીં નાખતા બાકી એ આ જો
આ ખોલું ના ડાબલો એટલે આમાં હજી એવી 3-4 લાઈટો નીકળે હો. આમ તો જો ધૂળ કેટલી ચોટી ગઈ તો દેખાય તો ઈ તો ગાફો નહીં માર્યો એટલે તું જોઈતી છે તું શું કહે આવું થોડું વારે લે ક્યાં થોડું હાલ જો તો અન કે ધોઈને આવ્યો કે પછી તો જો હજી પાલિશ માર્યું ને એટલે હું એ તો ઓલું તો કે પાછો હું 50 રૂપિયા પેટ્રોલ નાખ્યું 5 બાકી 50 રૂપિયા પેટ્રોલ નાખ્યું 5 બાકી રાખ્યા એમાં બ્લોગર નો બ્લોગ જોઈ નાખો એટલે ખબર પડી જાય છે એમાં આપણી ડિટેલ બધી હા એમાં આપણી ડિટેલ બધી છે તો એટલે મિત્રો આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી તો મળશી કાલે બીજા બ્લોગમાં તો ત્યાં લગીને થોડોક તમારા ભાઈને સપોર્ટ કરી નાખો જય માતાજી